સુરતમાં 2 દિવસ પહેલા ધોધમાર વરસાદ બાદ આવેલા ખાડીપુરથી ગ્રસ્ત લોકોને સહાય ચૂકવવાની શરૂઆત થઈ ગઈ છે। સુરત શહેરમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી હોય માત્ર 2 દિવસમાં 2500 પરિવારોને આશરે 1.5 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે। સુરત શહેર અને જિલ્લા સહિત તાપી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદે લઈને સુરતમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સાથે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। તે સુરતમાં પૂર બાદ થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 2 દિવસમાં 2500 પરિવારોને અંદાજે 1.50 કરોડ રૂપિયાનું કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું। હાલ પણ શહેરના બાકી રહેલા વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ છે અને સર્વે પૂર્ણ થતાં જ પાત્ર લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે। સુરત શહેરના 6 તાલુકામાં કુલ 50 ટીમો સતત મેદાનમાં રહી નુકસાનનો સર્વે કરી રહી છે। નમસ્કાર। સુરતમાં જે 6 તારીખ અને 7 તારીખ જે ભારે વરસાદ વરસ્યો અને પછી જે પરિસ્થિતિ ઉદ્ભવી જેમાં ઘણા બધા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખાસ કરીને જે રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકના મકાનો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આજથી ગઈકાલથી કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરીનું નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે। અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે। હજુ પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે। જે વિસ્તારમાં હજુ સુધી ટીમ આવી નથી અને જે વિસ્તારમાં નુકસાન થયું છે તેમણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। અમારી આ ટીમનો સર્વે અને જે વિતરણ છે એ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેવાનું છે અને જ્યાં સુધી સંપૂર્ણ વિતરણ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી આ ટીમ કામ કરવાની છે। સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરની પરિસ્થિતિને લઈને અનેક લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વાર આવ્યો છે। તે સરકાર દ્વારા આ સહાય ચૂકવવી થોડો આર્થિક બોજો ઓછો કરાઈ રહ્યો છે।